નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। સમયસર સિંચાઈનું પાણી ન મળવાના કારણે ખેડૂતોના પાક પણ સુકાઈ રહ્યો છે। ત્યારે આવામાં આ વાતની જાણ થતાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સિંચાઈનું પાણી ન મળવાના કારણે હેરાન પરેશાન થયેલા ખેડૂતોની બહાર આવ્યા છે અને ખેડૂતોને પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોઈ ઓફિસોના ધક્કા ન ખાવા પડે તેના માટે તેમણે અનોખી પહેલ હાથ ધરી છે। તેમણે પોતાના જનસેવા કાર્યાલયનો વોટ્સઅપ નંબર વિવિધ ગ્રુપો, જાહેર પોસ્ટરોમાં તેમજ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે કે જેના થકી સમસ્યાનું નિરાકરણ જલ્દી લાવી શકાય। એવા રિપોર્ટ મળી રહ્યા છે કે પોસ્ટરો અને સોશિયલ મીડિયાના માધ્યમથી ધારાસભ્ય હાર્દિક પટેલે સ્થાનિકોને જણાવ્યું છે કે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાના જાગૃત નાગરિકોને એવું જણાવવાનું કે નર્મદાને લગતા પ્રશ્નો જેવા કે નર્મદા કેનાલના પ્રશ્નો હોય, કેનાલમાં માધ્યમથી કે જ્યાં કેનાલના પાણી માટેના નાણાંમાં છે ત્યાં પાણી આવતું ન હોય, તેમજ ક્યાંક નર્મદા કેનાલ કે પછી ફતેવાડી કેનાલ તૂટી ગઈ હોય કે જ્યાં કેનાલનું નેટવર્ક છે ત્યાં આ કેનાલની યોગ્ય સાફ સફાઈ તંત્ર દ્વારા કરવામાં આવી ન હોય, આવા પ્રકારના અનેક પ્રશ્ન હોય તો ત્વરિત ધારાસભ્યની ઓફિસમાં જાગૃત નાગરિકોએ ફક્ત ઓફિસ દ્વારા જાહેર કરેલા આ મોબાઈલ નંબર ઉપર પોતાની સમસ્યા લખીને મોકલવાની રહેશે કે જેના થકી તેનું ત્વરિત નિરાકરણ લાવવા માટેના પગલાં લેવામાં આવે। અને આમ આ પ્રકારના લખાણની સાથે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયા મારફતે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। ધારાસભ્યના કાર્યાલયનો વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે કેટલા લોકો આ વોટ્સઅપ નંબરના માધ્યમથી પોતાના સ્થાનિક ધારાસભ્ય એટલે કે હાર્દિક પટેલને નર્મદા કેનાલને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરે છે। વોટ્સઅપ નંબરના માધ્યમથી આવેલી ખેડૂતોની રજૂઆત બાદ ધારાસભ્ય પણ કેટલી સમસ્યાનું નિરાકરણ લાવે છે તે પણ જોવાનું રહેશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।